શું કર્યો વિચાર પછી? જો તું કહેતી હોય ને તો મેં એક છોકરો જોયો છે, આપણે વાત ચલાવી છે? ક્યાં છે? અહીંયા જ છે કે પછી બારગામ છે ક્યાંય? ના, અહીંયા જ છે. નોકરી બોકરી સારું છે? સેટલ છે, ઘરનું બિઝનેસ છે. સારું, ચાલો તમે એક વખત પહેલાં તપાસ કરી લ્યો બધી, અને કઈ રીતનું છે, શું છે ઘરનું, બધી તપાસ કરી. વાંકાનેરવાળા જે મારા બિઝનેસ પાર્ટનર છે ને, એમનો જ છોકરો છે અને તે જોયેલોય છે. મેં જોયેલો છે? હા, અરે ગયા વર્ષે આપણા વાંકાનેરવાળા જે મારા એક, તને યાદ હોય તો બિઝનેસ પાર્ટનર હતા, એ આવ્યા હતા અહીંયા. હા, ઓલા અશોકભાઈ કંઈક હતા એ? હા, રાઈટ, એમનો સન. અચ્છા, એમનું. અરે હા 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 હા, એ તો બહુ સરસ છે. હા, તો એની અને કિરણની જોડી બહુ સરસ લાગશે. હા, સાચી વાત છે, ખરેખર એ છોકરો બહુ સરસ છે. અને આમ પણ વેલ સેટેડ છે, તો એમાં કંઈ ઇશ્યુ નથી. એ તો જોયું મેં કે એ લોકો બહુ વ્યવસ્થિત હતા, આવ્યા હતા ત્યારે. એમના વાઈફ પણ બહુ જ વ્યવસ્થિત, બહુ સારા સ્વભાવના હતા. હા, તો એક કામ કરો, તમે એમની સાથે વાત ચલાવો છો, અને આપણે કિરણ સાથે પણ વાત કરી લઈ. હા, એને પણ પૂછી લઈ. મને તો લાગે છે ના પાડશે, પણ આપણે મનાવી તો પડશે જ. કેરિયર ને આ ને તે ને આવા બધા તો બહુ વિચાર ચાલે છે એના મગજમાં. જો આવી 100 વર્ષની થવાની છો કિરણ. તમે યાદ કરતા કેમ શું? અત્યારે તારા જીજુ એક બહુ સરસ મજાનું માગું લઈને આવ્યા છે. જો મોટું બગાડ્યું બોલું છું ને હું. છોકરો સરસ છે, વેલ સેટેડ છે, તો શું પ્રોબ્લેમ છે? એટલે એકવાર જોઈ તો લે તું. અરે કિરણ, આપણે વાત થઈ છે ને કે સારું વર્ષે ઠેકાણું, તો તું ના નહીં પાડ. અને તારે જોવામાં શું વાંધો છે? તું જોઈ લે, છોકરા સાથે વાત કરી લે, એના ફેમિલીને મળ, પછી તને કાંઈ એવું લાગે તો પછીનું વિચારશું આપણે. પણ દીદી, તમને આટલી ઉતાવળ શું છે મારા લગ્નની? હે ભગવાન, હવે આ છોકરીને કોણ સમજાવે? એકવાર જોઈ લેશે ને છોકરાને, હા. પછી આ બધું બંધ થઈ જશે, જોજે. મારે કોઈ છોકરો જોવો નથી, લે. આ ફાઇનલ છે. કિરણ, એટલે તારો વિચાર શું છે? જો દીદી, મેં તમને પહેલા પણ કીધું છે અને અત્યારે પણ કહું છું કે મારો લગ્નનો અત્યારે કોઈ વિચાર છે નહીં. આટલામાં સમજાય છે તમને? કિરણ, પણ શું કામ વિચાર નથી? કંઈક તો હશે ને કારણ. જીજુ, તારા કોઈ વિચાર ક્યાંથી હોય એને? કા કિરણ, તું થોડી કે બીજા કોઈ સાથે લગ્ન કરીશ? સાચું ને? નિકિતા, હું તને સફાઈ દેવાનું જરૂરી નથી સમજતી. હું મારા દીદી અને જીજુ જોડે વાત કરું છું ને. હા, તો એની સામે તો સાચું બોલ કે તારે લગ્ન શું કામે નથી કરવા? તારે મારે લગ્ન જેને કહેવાનું છે એને મેં કહી દીધું છે. પણ સાચું કે કિરણ, કીધું તો તે છે જ, પણ સાચું બોલ ને. તારે હોસ્ટેલમાંથી કઈ અહીંયા જોવા માટે તો નથી લઈ આવ્યા. તારા લગ્નની વાત કરવાની હતી એટલે જ લઈને આવ્યા છીએ. કિરણ, ફોન મૂક, અત્યારે સિરિયસ વાત ચાલે છે. પણ મારે આ ટોપિક ઉપર કોઈ જ વાત કરવી નથી. તમે લોકો સમજતા કેમ નથી? અને જીજુ, હું જ્યારથી આવી છું ત્યારથી આ બધા મારા લગ્ન વિશે બસ આને પરણાવી દો. હું શું તમને આ ઘરમાં નડું છું કોઈને? મેં કોઈને કંઈ કીધું છે? હું કોઈ, મને તો ખબર નથી. તમને એવું હોય તો હું આ ઘરેથી ચાલી જાઉં છું, એટલે તમને લોકોને શાંતિ થઈ જાય. તો એ જ કરીએ છીએ ને અમે. તમને આ ઘરની બહાર મોકલવાની જ વ્યવસ્થા કરીએ છીએ, પણ કાયમ માટે. એવું નહીં કે 10 દિવસ પછી પાછા તમે આ ઘરમાં મને આવજો. હતું કે હું આવીશ, મારી દીદીને ત્યાં રોકાઈશ, મારા જીજુ ભેગી રહીશ થોડો ટાઈમ, પણ નહીં, તમારાથી તો એ જોવાશે નહીં. અરે તમે અડધું કામ બોલો છો? ચોખવટ કરીને બોલો ને કે તમે ચેતન માટે આ ઘરમાં આવ્યા છો. નિકિતા, બસ ભાભી, તમને તો હું જ ખોટી લાગુ છું ને. તમને તો એમ જ છે. જોયું જીજુ, જોયું ને કેવું કેવું બોલે છે? દીદી, હું અહીંયા આવી છું ને એ જ ખોટું કર્યું છે. મારે અહીંયા આવવાની જ જરૂર નહોતી. કિરણ, નિકિતા, તમે લોકો આ શું માંડ્યું છે, કઈ સમજાય મને? ભાભી, મને નહીં, તમારી બેનને પૂછો ને શું કરે છે ઈ. 3 વર્ષ આ ઘરમાં શાંતિ હતી, આવી એને 3 દિવસ નથી થયા અને મારી જિંદગીમાં બબાલ થઈ ગયો છે. એવું તો શું કરી નાખ્યું એને? ભાઈ, મેં તમને કીધું તું ને કાલે કે એને ચેતન માટે ચા બનાવી. હું અહીંયા હતી છતાંય ચેતનને ચા દેવા માટે ઉપર ગઈ.
આજે હું ચેતન માટે ચા બનાવું છું, હું ચેતનને જગાડવા માટે રૂમમાં જાઉં છું ને, તો આ મહારાણીને ચેતનની બાજુમાં બેઠા છે, ચેતનના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવે છે ને જગાડે છે. એને મેં કેટલી વાર ના પાડી છે કે તારે મારી રજા વગર મારા રૂમમાં નહીં જવાનું, મારા ઘરવાળાની આજુબાજુમાં નહીં જવાનું, તો એને ખબર કેમ નથી પડતી? અને પાછી મારી સામે આર્ગ્યુમેન્ટ કરે છે. અરે તમે બધા કેમ સમજતા નથી? તું કેમ નથી સમજતી? અમે 1 2 3 ને ચેતન 4 જણા તને કહીએ છીએ કે તું તારી હદમાં રહે, તોય તને ખબર નથી પડતી? ઠીક છે તો હું જ રડું છું ને, હા, પણ તો પણ હું આ ઘરમાં મારી દીદીને છોડીને જવાની નથી. સમજાય તને એટલી વાત? મને ચેતનમાં કોઈ જ રસ નથી. તો તને લાગે ચેતનના છે રૂમમાં શું કરતી હતી? રસ નથી તો 1000 વાર ના પડવા છતાંય નક્કી જીજુ, થઈને હું ચેતનને જસ્ટ ઉઠાડવા માટે જ ગઈ હતી. એમનો ઓફિસનો વર્ક થઈ ગયો તો નિકિતા નાસ્તો બનાવતી હતી, બિઝી હતી. ઓય, હું તો મરી ગઈ હતી ને કા? ચેતનની બાયડી તો મરી જ ગઈ છે. કિરણ આવે એટલે ચેતનની બાયડી મરી જાય, પછી બધું કામ કિરણને જ કરવાનું. હું છું હજી. મારે શું તને સમજાવવું ને એ મને સમજવું નથી. તું પેલા પોતે સમજી જા કે તારે શું કરવાનું છે, તારે કોઈનું ઘર બગાડવું છે કે નહીં. અને મહેરબાની કર, કા તું તારા લગ્ન કરીને તારું ઘર વસાવી લે અને કા અમારા ઘરને અમને છૂટા કરી દે. ભાઈ અમે જ આ ઘર મૂકીને ગયા છે. નિકિતા, કિરણ, હવે તમે બસ કરો. હું હાથ જોડું છું બેયને. કિરણ, દીદી, મારે હવે કંઈ જ સાંભળવું નથી. બધા જે દિવસથી હું આવી છું ત્યારથી લઈને બધા મને જ કીધા કીધ ખાવ છો. હું કંઈ નથી બોલતી, ચૂપ છું. બધાનું સાંભળું છું. તમે કયો છો તમારી વાત સાંભળું છું, જીજુ કહે છે એની વાત સાંભળું છું, નિકિતા કહે છે એની સાંભળી લઉં છું. પણ હવે બસ બહુ થયું. તું કેતી કાંઈ નથી, પણ તું કરસ બધુંય. તારા સિવાય કાં કોઈ બીજું જોતું જ નથી પણ મને. નડે જ ને, મને તો તકલીફ થાય ને, કેમ કે તું જી કરસ એ બધું મારા ઘરવાળા હારે કરસ, તો મને જ તકલીફ થાય ને. તું બીજા ગમે એની હારે કર. ઘરવાળો ખાલી તારો છે, ભાઈ તો આમનો પણ છે ને. એને આમનો શું પણ છે ફરક ને. પડે? ભાઈ એનો હોય તો દેર એનો હોય તો. જીજુ તમે જ મને કહો, તમે મને ક્યારેય જોઈ છે એમની સાથે? ચેતનની સાથે મેં કોઈ જાતની ખોટી રીતની વાત કરી હોય કે ખોટી રીતની એને કોઈ પણ એની નજીક ગઈ હોય એવું તમે મને ક્યારેય જોયું છે? ઓય દીદી, તમે લો. જોયું છે મને ક્યારેય? 3 વર્ષ પહેલા શું થયું ને બધાને ખબર છે. 3 વર્ષની વાત 3 વર્ષ પહેલા વીતી ગઈ. એક મિનિટ, તારે હું ખોટી છું ને? ચેતન તો ખોટું નહીં બોલે ને? બોલાવું એને? હા બોલાવ. ચેતન, ચેતન, હા, નીચે આવો તો. આવો. હવે તો ખબર પડશે ને. અને હું એમ કહું છું કે તું સાચી છો તો તને ના પાડવા છતાંય તું શું કામ એની આજુબાજુ ભમરાની જેમ આટા મારસ? દૂર રહે ને એનાથી. બોલ, શું છે યાર આ બધું? ચેતનભાઈ, હવે છે ને મને કંઈ સમજાતું નથી કે મારે શું બોલવું. કંઈ કહેવા જેવું જ નથી. એક બાજુ નિકિતા આટલું બોલે છે અને એક બાજુ કિરણ. બેમાંથી એકેય છે જે સમજવા તૈયાર જ નથી. હવે તમે ઘરના વડીલ છો. નિકિતા હારે છેલ્લા તમે 3.5 થી 4 વર્ષથી હારે રહ્યો છો, તો તમને ખબર હોય છે ઘરમાં કોણ વ્યક્તિ કેવું છે ને કેવું નહીં. ચેતનભાઈ, હું પણ એ જ કહું છું કે જ્યારથી કિરણને આ ઘરમાં આવવાની વાત થઈ છે ને ત્યારથી નિકિતાએ ઉપાડો બાંધ્યો છે. ઉપાડો માંડ્યો છે એટલે? હા નિકિતા, તને જરાય ખબર નથી પડતી, જરાય શરમ નથી આવતી કે આ કિરણને લઈને રોજને રોજ એકની એક વાત, અને એના વાંક હોય તો તું મને કહી દે. પણ આજે એ પણ બોલી ને કે એને ચેતનમાં જરાય રસ નથી. અને ચેતનભાઈ, એને તમારામાં રસ નથી તો શું કામ એની સાથે ઝઘડો કરે છે? ભાભી, એ તમારી સામે કહે છે. કિરણ, મેં એને કાલે કેટલું બધું સમજાવ્યું હતું. રૂમમાં બેસી મને ચા દેવા માટે આવી બધું મેં સમજાવ્યું. મને ખુદને શીખવાડી કે હું તને હજી લાઈક કરું છું, હું બીજા કોઈ સાથે લગ્ન નથી કરવા માંગતી. આવું મને ખુદ કીધું ને. હા કરું છું. કિરણ, કરું છું તો શું થઈ ગયું? હવે કઈ હું મારી લાગણીને ચેન્જ કરું? તમે લોકો સમજતા કેમ નથી? કોઈ માણસની લાગણી છે એ ચેન્જ ન થાય. એ તારે સમજવું પડે. હું ગૃહસ્થી માણસ છું, મારે ઘરે ઘરવાળી છે. પણ મારી અંદર લાગણી જગાડવા ટાઈમે તારે ગૃહસ્થી નહોતી. મેં કેવાની જગાડી? ભાભી વનસાઇડ લવ એ મને કરતી હતી, મેં થોડોક જવાબ આપ્યો. નિકિતા મારી લવ હતી, અમે બે રિલેશનશિપમાં હતા ને. તો શું કામને મને લઈને જાતો તો? હવે તમે આને સમજાવો ભાભી કંઈક. તમારા લોકોની સામે જ હતું ને. મારે બહાર જવું હોય, ચાલ કિરણ હું તને લઈને જાઉં છું. મારે કઈ શોપિંગ કરવું, ચાલ કિરણ હું તને શોપિંગ કરાવું છું. મારે કઈ ફરવા જવું, ચાલ કિરણ હું તને ફરવા લઈ જાઉં છું. આ વાત સાચી છે? હું બોલું છું. આ વાત સાચી છે? હું એને લઈને જતો કે એ મને લઈને જતી હતી? ને તમારા કહેવાથી એને ભેગું ઓફિસના કામે નીકળ્યો તો મારે ગામમાં શોપિંગ કરવી છે, આ લેવું તેવું લઈને માટે ભેગો લઈ જતો હતો. પ્રશ્ન લઈને કંઈ ભેગો નથી જતો કે મેં. અને કિરણ, આપણે પહેલા જ વાત થઈ ગઈ છે અને પછી જ હું તને આ ઘરમાં લઈને આવી છું. હા તો હું ચેન્જ થાતી હતી ને.
પણ આજ છે રોજ 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 મને ભરાવે છે. બસ કિરણ, તું નાટક નહીં કર. ભાભી અત્યારે સવારના પોરમાં રૂમમાં હું સૂતો તો મારી બાજુમાં ને બેસી ગઈ, મને ખબર નથી કઈ. ને મને જે ઝઘડવાનો અવાજ આવ્યો નિકિતાનો ત્યારે ખબર પડી. એ મારી બાજુમાં બેસી મારા રૂમમાં શું કામ આવું જોઈએ ને? મેં કાલે કીધું તું કે નિકિતા મને કાયમી ઝઘડવા માટે આવે છે ને જગાડી દે છે મને. મેં એને તને શું કામ આવું clear જોઈએ? વાત કરી દીધી હતી ને. મેં તને ક્લિયર વાત કરી દીધી હતી ને કાલે જ. તારી ભાઈ શું કામ આવી? તો તને ખબર જ છે હું શું કામ આવી. સાંભળ્યું તું? મને તો આમાં કઈ સમજાતું નથી કે હું કોનો પક્ષ લઉં. આમાં પક્ષ પક્ષ તમારે- લેવાની વાત જ ક્યાં છે? તમારે પક્ષ લેવો નથી ભાભી. તમારી બેનનું તમારે ઉપરાણ લેવું છે. હકીકતમાં કોણ સાચું ને કોણ ખોટું ત્યાં સાબિત થઈ ગયું છે, છતાં તમે એ વાત કરો છો કે મારે કોનો પક્ષ લેવો? ચેતન, શું ચેતન? શું ચેતન શું? અને શું નિકિતા, ભાભી હવે તમે ન બોલતા, મને તો બિલકુલ ન કહેતા. કિરણને આ ઘરમાં જ્યારે લઈ આવવાની હતી ત્યારે જ મેં તમને બેસાડીને કીધું હતું કે જો હવે કિરણ મારા ને ચેતનની વચ્ચે આવી તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. અને ત્યારે તમે એ વાતમાં સહેમત થયા હતા કે નિકિતા હવે કિરણ બદલાઈ ગઈ છે, 3 વર્ષમાં કિરણે ચેતનનું નામ નથી લીધું, આ તે, અને હવે તમે એમ કહો છો કે ઈ ડાય થઈને આ ઘરમાં આ શું છે? શું બોલે છે ઈ કે લાગણી ન બદલાય? તો મતલબ મારે શું કરવાનું? મારે રોજ ઉઠી નહીં જોવાનું કે કિરણ હમણાં ચેતનના રૂમમાંથી આવશે, કિરણ આમ કરશે, કિરણ તેમ કરશે? એક કામ કરો, હું વહી જવા ઘર મૂકીને, ઈ ભલે આ ઘરમાં રહી. હિતેશભાઈ, આ વાત ઉપર તમને શું લાગે છે? નિકિતા ખોટી છે? ખોટું તો કોઈ નથી આમાં. તો કિરણ સાચી છે એવું કહેવા માંગો છો તમે? એનો એક તરફી પ્રેમ છે. તો એને એના એક તરફી પ્રેમ ઉપર કાબુ રાખવો પડે. એક કરે તો છે કે જ છે. કરે છે? શું કરે છે? મેં તમને કીધું તું ને કે જે વ્યક્તિ માટે તમને લાગણી હોય ની વ્યક્તિ સામે આવે ને એટલે તમારી લાગણી વધે જ, ઘટે નહીં. ઈ 3 વર્ષ સુધી અત્યારે ચેતનથી દૂર હતી એટલે ઈ ત્યાં સીધી રીતે રહેતી હતી. એવું નથી નિકિતા. હું ચેતનને ભૂલવાની કોશિશ કરતી હતી. મેં ચેતનને પણ કીધું હતું અને દીદીને પણ પ્રોમિસ કર્યું હતું. તો અને મેં જીજુને પણ કીધું હતું અને હું ભૂલતી પણ હતી. પણ તું જ છે કે મને ઉશ્કેરે છે. ના, મેં શું ઉશ્કેરી તને? મેં તો તને રોજ રોજ ચેતનને મારા વિશે વાત કરી કરીને, ઘરમાં ઝઘડા કરી કરીને મને ઉશ્કેરવાની શું જરૂર છે તારે એટલી બધી? પણ મેં તને ઉશ્કેરી જ નથી. હું તો ઈચ્છું જ છું કે તું પણ ચેતનને અહીંયા ભૂલી કોઈને જા. એવું નહોતું કે હું ચેતન તરફ જાઉં છું. નથી ખુદને ચેતનને કાંઈ પણ, નહોતું મને કાંઈ પણ. હું સુધરતી જ હતી ને, હું ચેન્જ થતી જ હતી. પણ તારે તો રોજ ને એક જ ટોપિક. ચેતનને ચા દેવા ગઈ છે, ચેતનને જગાડવા ગઈ છે, ચેતનની પાસે હતી, ચેતનની આ હતી, ચેતનની તે હતી. પણ શું છે? પણ તો તને કોણ કહે છે કે તું ચેતનની બાજુમાં જા? હું તને ઈ કહું છું. તને શોખ છે જવાનો. દર વખતે તું આવું કરે છે. જીવાસી તું કરે છે ને ઘરમાં ભડકા થાય છે. જોયું ને જીજુ? અને હવે એ બંને એક થઈ ગયા છે અને મને આ ઘરમાંથી કાઢવા માંગે છે. તમે દીદી નહીં સમજો, પણ હવે આ નિકિતા છે ને એને જ ચેતનના કાન ભર્યા છે. અચ્છા, તું એમ કહેતી હતી કે મેં તને ઉશ્કેરી છે એટલે મેં તને ઇન્વિટેશન કાર્ડ લખીને આપ્યું હતું ને કે જા કિરણ તું ચેતનને જગાડી આવ, પછી હું ઘરમાં બબાલ કરીશ, મને મજા આવશે. અરે નાની એવી વાત તું સમજતી કાં નથી? એની ઓફિસનો ટાઈમ થઈ ગયો તો હું ત્યાંથી નીકળી, મેં જોયું કે ઈ સુતેલો છે. તું અહીંયા નાસ્તો કરતી હતી, બિઝી હતી, તો મેં જસ્ટ એને ઉઠાડી દીધો. પણ હું જીવું છું, મરી નથી ગઈ. અરે નિકિતા, આ ઘરના સદસ્યો છે બધાય, અને કદાચ કાલ સવારે હિતેશને કંઈક કામ હોય, ઈ ન ઉઠ્યા હોય અને હું મારા કામમાં બિઝી હોય, ભૂલી ગઈ હોય, તો તું નીકળતો તું ઉઠાડ. હું જાઉં છું કરું ક્યારે? હું જાઉં છું ક્યારે હિતેશભાઈને જગાડવા? આજ સુધી હિતેશભાઈ મેં તમારા રૂમમાં પગે મૂક્યો છે? મને મારી મર્યાદાની ખબર પડે છે ભાભી. અરે નિકિતા, એમાં મર્યાદા ને વગર મર્યાદા ક્યાં આવી? જે હોય તે કરવાનું શું થાય છે? હું એ જ કહું છું કે હવે શું કરવું છે આ બધામાં. મને નથી તો નિકિતાની વાતમાં કઈ સમજ પડતી, નથી મને કિરણની વાતમાં કઈ સમજ પડતી, કેમ કે બે જણા એની રીતના સાચા છે. અને ચેતનભાઈ, હું તમે કિરણ સાચી સમજો છો, હું રોંગ સમજુ છું. પહેલા જેવું થતું હતું અત્યારે થાય છે. જો કિરણે સુખ શાંતિથી ઘરમાં રહેવું હોય તો રહે. અરે મારી રજી ખાવાની કોશિશ કરશે તો પાછું કાયમી ઘરમાં આમનામ રહેશે. તમારે કાયમી ઘરમાં ઝઘડા રાખવા છે? કિરણ, હવે એક જ સોલ્યુશન છે. તું તારો રૂમ છે ને નીચે લઈ લે, અમારો રૂમ અમે ઉપર કરી લેશું. અને આપણો રૂમ છે ને હવે ઉપર જાય એટલે કિરણને ઉપર જવાની કોઈ મગજમારી જ નહીં. સાચી ભાભી વાત છે તારી. ભાઈ, રૂમ બદલવાની જરૂર જ નથી. રૂમ બદલવાથી શું કઈ ઈ બે ઉપર ને ઉપર ને નીચેના નીચે જ રહેવાના છે, એકબીજાની જો સામે નિકિતા, તો આવવાના જ છે ને. ઘરમાંથી કોઈ બહાર નીકળશે નહીં, પેલી વસ્તુ ઈ. ઓકે બરોબર છે? ઓકે. પણ જીજુ, તમે ઉપર રહેશો,
અને કિરણ નીચે રહેશે. ઓકે અમારો રૂમ ઉપર શિફ્ટ કરશું. ઓકે બરોબર એટલે છે? તમારે આ વાત ઉપરથી હું એવું અનુમાન લગાવી શકું ભાઈ કે તમારા કહેવાનો મતલબ એમ એક મિનિટ મારી વાત પૂરી નથી થઈ. તમારા કહેવાનો મતલબ એમ થાય છે કે કિરણ આ ઘરમાંથી નહીં જાય, બરાબર છે, કોઈ પણ કારણથી, પછી એના લગ્ન માટે તમે કદાચ મોડું કરાવો, બરાબર છે, એટલે આ બધી માથાકૂટ મારે સહન કરતી રહેવાની છે એવું તમે કહેવા માંગો છો? અરે નિકિતા, જ્યાં સુધી એના લગ્ન ન થાય એટલા જ દિવસની વાત છે. કદાચ 5 દિવસમાં થઈ જાય, 15 દિવસમાં થઈ જાય, કોઈને ખબર નથી ને ક્યારે એના મેરેજ થશે. અને હજી અમે વાત જ કરી છે કે છોકરો છે એના ફ્રેન્ડનો, તો એની સાથે અમારે વાત થઈ છે. ભાભી હજી છેલ્લી વાત તમને કહી દઉં છું, કિરણને ઘરમાં રહેવું હોય તો રહે, જાવું તો જા, ક્યાં જવું, કેવી રીતના જવું એને જોવાનું છે. આ ઘરમાં સુખ શાંતિ દેવું હોય તો જ ભલે રહે. બસ હવે બધું બહુ થયું. હું કહું છું ને દીદી, મારે રહેવું જ નથી આ ઘરમાં. ના, ઘરની બહાર બધાને મારાથી પ્રોબ્લેમ છે. મેં વિચાર્યું હતું કે મમ્મી પપ્પા નથી, મારું આ દુનિયામાં કોઈ નથી, મારા આ જીજુ અને મારી આ બેન જ છે. પણ મારા કારણે જો તમારા ઘરમાં ઝઘડા થાય છે, તમારા વચ્ચે મન દુઃખ થાય છે, તો હું નહીં રહું અહીંયાથી. હું જ ચાલી જાઉં છું અહીંયાથી. બસ હું અહીંયાથી નીકળી જઈશ. તારે ક્યાંય નથી જવું, તું અહીંયા જ રહીશ. ના જીજુ, તું ક્યાં જઈશ પણ? આ લોકોને મારાથી પ્રોબ્લેમ છે ને, તો હું અહીંયાથી વહી જાઉં છું એટલે વાત જ પતે. એ લોકો શાંતિથી રહેશે ને. ક્યાંય જવાનું નથી તારે. કિરણ બસ, તું અમારી જવાબદારી છો અને હું તને એકલી આવી રીતના નહીં મૂકી શકું. હા, તારા લગ્ન થાય ને ત્યાં સુધી તો હું તારી સાથે જ રહીશ. અને હિતેશ, એવું હોય ને તો તમે કોઈ ફ્લેટ કે મકાન નજીકમાં જ ભાડે ગોતી દો. ભાભી પેટને મકાન ભાડે રાખવાથી આ વાતનું નિરાકરણ થશે? હા, થઈ જશે. નહીં થાય. જો બીજો કટીશભાઈ કહું, મારી વાતમાં સહમત તમે જવાબ આપજો. કિરણ ઘરમાં શાંતિથી રહે, સારું ઠીકાણું આવે અને સગાઈને લગ્ન તમે કરી દો, તમે ભાભી નક્કી કરીને તો વાંધો ખરો? હું પણ એ જ ઈચ્છું છું, ક્યારનો એ જ કહું છું, ઘરમાંથી કોઈને ક્યાંય જવાની જરૂર છે જ નહીં. હું તો અમને શાંતિથી રહેવા માંગુ છું. કિરણ અમને તું નડતી નથી. મારી વાત સાંભળ, તો અમને નડતી નથી. તું તો એ ઘરમાં જે કરે છો ને એના વાતથી ઘરમાં પ્રોબ્લેમ થાય છે. આવું ન કરતો, તને ખબર છે તો તને ક્યારેય હું મળવાનો નથી, છતાં પણ તું આશા લઈને બેઠી છો. એ આશા શું કામ કરે? પાછી તારે નિરાશ થવું પડે ને કરતા સારું ઠેકાણું, સારી મેં જગ્યા શું જોઈ. તારી સાથે ક્યારેય જબરજસ્તી કરી? તને ધરારથી મારી સાથે ક્યાંય લઈને ગઈ કે ધરારથી તારી નજીક આવી? ક્યારે તે એવું પ્રેમ જોયું છે છે? ને, પ્રેમ પ્રેમથી મળે, જબરજસ્તીથી ન મળે. તો ચેતનભાઈ, તમે થોડુંક તો સમજો. એ સુધરવા તૈયાર છે, તમને ભૂલવા તૈયાર છે. તમે એને ભૂલવા તો દો, તમે સમય તો આપો. તમારે એક માણસને સમય જ નથી આપવો અને બસ તમે તમારું જ કક્કો કૂટે રાખો છો. એ કેમ મેળાવે? ઓકે બાબુ, હું નિકિતા અઠવાડિયા સુધી કિરણને કાંઈ નહીં કહે. અઠવાડિયા સુધીમાં કિરણનું લેવલ આવી જશે તો માનશું કિરણ હમ સમજાઈ ગઈ વાત. તું એ ગેરંટી લ્યો છો કે નિકિતા કાંઈ નહીં બોલે? નહીં બોલે. અઠવાડિયા લગી કાંઈ નહીં બોલે. તો અઠવાડિયા લગી તારે શું કરવું તારે વિચારવાનું. મારે નજીક આવવું કે મારે દૂર રહેવું, ઘરના સુખ શાંતિથી રહેવા દેવું, એ બધું તારા હાથમાં રહેવું. ઠીક છે. હિતેશભાઈ, તમારા ઓળખીતા ઘણા બધા લોકો છે, આપણા ધંધાના પાર્ટનર છે, તમારા મિત્ર સર્કલમાં ઘણા બધા છે ઓળખીતા. આપણા સમાજને ઓળખીતા હોય ક્યાંક કિરણના સર્કલની વાત કરો તો સારું ઠેકાણું મળી જાય. અને આપણે સિટીમાં મળે, બેટર એન્ડ ધ બેસ્ટ. ભાભીને મળી સક્સેસફુલ થઈ શકે, સારી જગ્યા મળી જાય અને મેરેજ સારી જગ્યાએ થઈ જાય. અમે આ બધું થયું ને એ પેલા એ જ વાત કરતા હતો. અને આપણે વાંકાનેર વાળા ભાઈ નથી, બિઝનેસ પાર્ટનર આપણા, એમનો છોકરો અશોકભાઈનો છોકરો જ છે અને હજી જસ્ટ વાત જ કરી છે. ભાભી સારું ઠેકાણું છે, એમાં કંઈ વાંધો નથી. અશોકભાઈ વેલ એન્ડ ગુડ પર્સન છે, એ સારા માણસ હોય ને છોકરાને વાંધો જ લાગે. ઘરનું કારખાનું બધું વ્યવસ્થિત છે એવું લાગે ને તો એ લોકોને એક દિવસ બોલાવી લ્યો, કિરણને બધા મળાવી દો. એક દિવસ તમે બે જણા જઈને જોયો નક્કી કરો, કિરણની મરજી મંજૂરી લઈને કરજો પહેલાં. એ જ વાત કરતા હતા અમે. પણ તમે સમય આપો એને. થોડોક સમય આવશે ને એટલે એ ઓટોમેટિક બધું સરખું થઈ જશે. કોઈ માણસ જ્યારે કોઈ વ્યસન છોડવા માંગતું હોય ને તો કાયમ એની સામે એ વ્યસન ન લઈ આવાય. એને છોડાવવા માટે આપણે મદદ કરવી પડે અને એ તરત નથી ભૂલી જતું. તો આપણે પણ એને થોડોક ટાઈમ આપવો પડશે અને આપો. હું તમને લોકોને હાથ જોડું છું. ભાભી હાથ નથી ચડવા. આ વાતનું અત્યસ્તર વધારવાથી શાંતિથી નિરાકરણ થઈ ગયું છે. આપણે શાંતિ રાખીએ, બરાબર છે. પછી આપણે જવાનો ટાઈમ થઈ ગયો, બરાબર.
પાછળથી ઘરમાં કોઈ માહોલ એવો ઝઘડાનો ન સર્જાય એ તમે તરત ધ્યાન રાખજો. કિરણ, ખાસ હું તને રિક્વેસ્ટ કરું છું, 7 દિવસ તને મળ્યા છે ને, 7 દિવસમાં તું એવું કરીને બતાવ કે ઘરની નજરમાં તું સારી થઈને રહે. અહીંથી ઘરેથી જ્યારે જવું પડે ને જ્યારે સાસરે, ત્યારે તો મને યાદ રહે ને એવું કરીને જાય. પ્લીઝ, હું તારા સપોર્ટમાં જ છું અને અમે લોકો બધા તારા સપોર્ટમાં છીએ. તું જરાય ચિંતા કરતી નહીં. અને ઘર છે, એકબીજાને બોલવાનું તો થાય પણ નિકિતા, હાલો, હા બોલ. ક્યારે? હા, અત્યારે? હા, હું નીકળું છું. હા હા, ના તું ચિંતા કરમાં, હું આવું છું. હા 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 હા, તું એને વાત કરીને રાખ, હું પહોંચી જાઉં છું હમણાં. હા, હું ચેતનને કહીશ મને મૂકી જાય. શું શું થયું થયું નિકિતા? નિકિતા? ચેતન, તમને મારી ઓલી ફ્રેન્ડ યાદ છે જેની સાથે હું રૂમમાં રહેતી હા. હતી? એનું અત્યારે એક્સિડન્ટ થયું છે. શું? ઓહ, અને મતલબ સિરિયસ છે ને, હોસ્પિટલમાં એડમિટ કરી છે, મારે જવું પડશે. હા હા, હું ચેતનભાઈ, મૂકી જાઉં છું. હા, તમે ફટાફટ એને મૂકી જાઓ. અને જો નિકિતા, તું જરાય ચિંતા કરતી નહીં, અને કંઈ પણ કામ હોય ને તો હિતેશને અને ચેતનભાઈને કહી દેજે, અને કાંઈ બીજું કામ હોય ને તો મને પણ કહી દેજે. હા, પણ મારે ત્યાં 1 કે 2 દિવસ. અરે કાંઈ જે તું પણ જરાય ચિંતા કર. થાય, હું તને મૂકી જાઉં છું. અચ્છા, કિરણ, મને તારો આ ઘરમાં રહેવાથી કંઈ પ્રોબ્લેમ નથી. હું એવી આશા રાખું છું કે જે 7 દિવસ તને મળ્યા છે એ 7 દિવસમાં તું એક સારી વ્યક્તિ બની જઈશ. ઠીક છે નિકિતા, તું ચિંતા કરમાં. નિકિતા ચિંતા કરતી નહીં. ખબર નહીં આ એની ફ્રેન્ડને શું થયું હશે. જો કિરણ, ના, તને 7 દિવસ મળ્યા છે ને, 7 દિવસમાં કંઈક એવું કરજે કે આ લોકો અહીંયા રહેવા દે. અને હું નથી ઈચ્છતો કે તું ઘરની બહાર રહે કે બીજે ક્યાંય રહે. હા કિરણ, જો તું મારાથી દૂર થઈશ ને તો કદાચ હું જીવી પણ નહીં શકું, કેમ કે તું અત્યારે મારી જવાબદારી છો. અને મેં મમ્મી પપ્પાને વચન આપ્યું હતું કે જ્યાં સુધી હું તારા લગ્ન નહીં કરું ને ત્યાં સુધી હું તને મારાથી દૂર નહીં કરું. એટલે પ્લીઝ, હું પણ તને હાથ જોડું છું, તું એવું કંઈ ન કરતી કે બધા વચ્ચે ઝઘડા થાય. ઠીક છે, નહીં કરું કંઈ. અને આવી રીતના નહીં, હસતા હસતા જવાબ દે. ચાલ, ઓલી સ્માઈલ આપજો કાતિલવાળી. આપ ના પાડે છે. હા, હવે કાતિલ જ છે, પછી તમારું કતલ થઈ જશે. હા, સારું, ચાલો. કિરણ, આ શું છે બધું? દીદી, ટેન્શન ન લો. તને ખબર પડે છે કાંઈ આવા કપડાં? શું પ્રોબ્લેમ છે આ કપડામાં? શું? મને તો તારી સામે જોતા પણ શરમ આવે છે. જા અને ચેન્જ કરી આવ. દીદી, એક વાત કહું, જો તમને ખોટું ન લાગે તો તમે પરવાનગી આપશો તો જ હું ચેતનને ઉઠાડી આવું. જો વળી કે એના ઓફિસનો ટાઈમ થઈ ગયો છે અને ચા નાસ્તો પણ મેં એના માટે બનાવી દીધો છે. જો તમે પરમિશન આપો તો હું એમને જગાડી આવું. કિરણ, તું વરી પાછી એકની એક વાત. એ હું જઈ આવીશ, એને ઉઠાડી દઈશ. અને ના, કોઈ જવાની જરૂર પણ નથી, એ ઉઠી જશે. અરે દીદી, તમે જે વિચારો છો ને એવું કશું જ નથી. અરે એનો ટાઈમ થઈ ગયો છે ને એટલા માટે, અને તમે આ બિઝી છો એટલા માટે કહું છું, બાકી કંઈ નહીં. અને હવે મારા મનમાં ચેતન માટે એવું કંઈ જ નથી, એટલે ટેન્શન ના લ્યો. જો તમે પરવાનગી આપતા હોય તો હું જાઉં છું, અને જો ના પાડતા હોય તો નથી જતી. બસ, તમને તમારી બેન ઉપર વિશ્વાસ નથી. હા, સારું, પણ આ કપડાં છે ને મને નથી ગમતા. તું ચેન્જ કરીને આવજે. સારું, બસ ચેન્જ કરી નાખીશ. હેપી? જાઉં છું. હા.